સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 10:30 વાગ્યા છે, હું ઉઠી ગયો છું અને બસ આજે આપણે બહુ સારો એવો આરામ કર્યો. શું કામ કે કાલે આપણે બધો જ કામ કમ્પ્લીટ કરી નાખ્યો હતો. સગાઈ પછી તમે સમજો ને કે આ મારો એક બેસ્ટમાં બેસ્ટ કાલની એક એવી રાત હતી કે જ્યારે મેં સરખો આરામ કર્યો હોય. નકા તો અધરવાઇઝ એવું હોય કે હું સવારના 5 વાગે ઉઠી જાઉં એડિટિંગ કરવા માટે કે 45 મિનિટના હું સૂવું અને 45 મિનિટના ટાઈમર રાખી દઉં અને બસ હવે ફટાફટ બ્રશ કરી નાહી અને આપણે નીચે જઈએ, જોઈએ નાસ્તામાં કે આજે શું છે. નાહી લીધો, બ્રશ કરી લીધો, બધું કામ થઈ ગયું. એક વિડીયો પણ અપલોડ કરવાનો તો એ પણ થઈ ગયો અને બસ અહીંયા જો આટલા બધા કપડાં અહીંયા વીટીને રાખ્યા છે. આ કપડાં આઈ થિંક મારા જ છે, બધા જૂના જૂના પેન્ટું ને એ બધી છે. આનો કંઈક આપણે નિકાલ કરવાનું છે બસ. બાકી ગણપતિ બાપા અંદર બસ મસાલાનું ને બધું કામકાજ ચાલુ છે. મમ્મી હજી નવા કપડાં પહેરી લીધા છે એને ખબર છે કે હું સવારના આવીને બ્લોગિંગ કરીશ એટલે એમ રેગ્યુલર કપડાં કે વરી આવીશ ને વરી લઈ લેશે ને વરી મને મજા નહીં આવે ને આમ તેમ. યસ, મમ્મી બધાથી પહેલા ઉઠી ગઈ હતી. હું પપ્પા ને કૃપા સૂતા હતા ત્યારે મમ્મી આઈ થિંક મારી 8:30-9 વાગે નીંદર ઉઠી તો મમ્મી હતી ને મને એમ કે ઉઠીને શું કસરત બસરત ને કરી. યસ, કપડાં ધોયા. બીજો ઓકે ને હમણાં 12 વાગી ગયા છે. ઓકે, તો વઘારેલી આપણે ખીચડી હમણાં ખાઈ લઈએ. આમાં લાગે છે. યસ, વઘારેલી ખીચડી અને બાકી થોડો ઘણો નાસ્તો કરી લેશું. બાકી 12 તો વાગી ગયા છે એટલે હવે આપણે ટાઈમસર ડાયરેક્ટ જમવાનો પણ છે. અહીંયા પપ્પા રિવર્સ ટેપ ગોતે છે ને કૃપા શું ગોતસ? ગોતતી નથી, હું રાહ જોઉં છું ક્યારે ઊભા કરે ને હું ક્યારે જરાક ક્રીમ ને કાજલ ને બધું લગાવીને રેડી થાઉં. તો એના માટે ક્યાં પપ્પા તને આડા આવે છે? મને એને એકીને ખબર છે જરાક. તો જા, અહીંયાથી આવડો રસ્તો છે બાના. અને બસ મમ્મી અહીંયા આવી ગઈ છે પાછી મેદાનમાં. કેમ કાલે શું થયું તને? થાકી ગઈ હતી તો એમાં આમ કરવાનું. આ જે આ શું છે, આ કાંઈક ઢીંગલો છે ને, ઢીંગલાને અહીંયા ગાડીમાં ચોડવાનો છે. તો શું છે? બારબી છે. ઈ ગાડી મેં કડા લગાઈ દાસી 11 લગાઈ છડતા છે. ડેશબોર્ડ તો અહીં લગ ના પૂજા ભાઈ મેં પાંખ ખબર નહીં પે મમ્મી ભેગી વન છે. રેડી જશે, તૈયાર છે પેકેટ બેઓ પૂજા બો તો ઘરે જ ના મળે વસ્તુ. ખર્ચો કરવો પડશે પછી. બોલો બીજો, બોલો પછી પૂજા પર રામવાડ કો કૃપાની ક્રીમ દેવો ગણી. હમણાં 1 વાગો છે ને હવે આપણે નીકળીએ છીએ સુઈને. કૃપાનો હજી અહીંયા કાંઈ કામ પૂરો થયો નથી તો બસ હવે ફટાફટ નીકળી અને પાછો ઘરે પણ આવવાનું છે, જમવાનું છે. ક્યારે નીકળશું, ક્યારે ગામમાં જાશું અને હમણાં આપણે 4-વ્હીલર થી જાશું તો બહુ જ થશે ટ્રાફિક ને બધું. સો યસ ગાઈઝ, ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. તમને લોકોને પ્રશ્ન હશે કે અમે લોકો પૂજા આપો ને આ રામ વાટકો ને બધું લેવા શું કરવા માટે જઈએ છીએ. તો હું છે ને જયા પાર્વતીના વ્રત રાખવાની છું. એ 8 તારીખથી સ્ટાર્ટ થાય છે, 8 થી કરીને 13 તારીખ સુધી. તો લગભગ તો હું રાખીશ જ, પણ બધું મોરું ખાવાનું હશે એટલે જોઈ હવે રહી શકું છું કે નહીં. પણ હવે તો હું એટલી તો મોટી છું જ કે હું કંટ્રોલ તો કરી જ શકું. તો યસ ગાઈઝ, આપણે લોકો 6ઠી બારીમાં છીએ અત્યારે અને ફરી પાછી આપણે છે ને ગાડી અહીંયા લગાવી છે. એટલે હમણાં તો કોઈ વાંધો નથી. આ ફેસ્ટિવલ સીઝનમાં મેઇનલી તો આખું ઓ થઈ જાય છે. ત્યારે આપણે ક્યારે એવું કર્યો હતો? શું હતો ત્યારે હતું કઈક તહેવાર તો હતો જ આગળ. દિવાળી ના, અને એવરજી મહા શિવરાત્રી, હોળી ધૂળેટી કે સમથિંગ. હા, હોળી ધૂળેટી જો ખબર હે 5 આસી કોઈ કલર ઉડાઈ દો કે કઈક હતું તો હા તો કઈક તો હોય ને ત્યારે જ. અરે હું દિવસે અદિતિ અડાનું ગણે ને ટી-શર્ટ ઈ દુકાન મને મોકે ખબર હોય અડાનું જ ગણે. ને અત્યારે આપણે રામ વાટકો લેવા માટે જઈએ છીએ કઈ કુંભાર પાસે ચોક ફરિયામાં. યસ, જ્યાં તાવડી ને માટલા ને એવું બધું થઈ ગઈ ટ્રાફિક. આ દીપ ને અહીંયા જો ટ્રાફિક માં અહીંયા ગાડી રાખવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. ગાયને જગ્યા આપવી પડશે. અરે યાર, પાર્કિંગ ના અહીંયા એટલી સમસ્યા છે ઇશ્યુ કહેવાય ઇશ્યુ કે જેની કોઈ સીમા નથી. કોઈ ગાડી આમ એક જગ્યા નથી કે જ્યાં ગાડી રહી શકે. હવે આ જવાબ નહીં દે કારણ કે આ ટેન્શન માં છે કે રાખવી તો રાખવી કેમ. પણ એમ ગાડી ક્યાં દબાવું એના જરાક વિચારું. અહીંયા ગાયનું જમવાનું કેળાના કચરા ને બધું પડ્યું છે તો કેમ જાશે? જા
બાય. મિત્રો હમણાં આપણે પહેલા જાય છીએ રામ વાટકો લેવા માટે અને ગાડી આપણી અહીંયા વચ્ચો વચ્ચ પડી છે એટલે જરાક ફટાફટ જવું પડશે નકા અહીંયા કોઈ અડાડી બડાડી જશે ને તો માઠી થઈ મને જશે. એમ થાય છે પ્લીઝ ભગવાન તડકો ન નીકળે કારણ કે મને એમ થાય છે મારો સ્કિન ટોન ભરી જશે બધું. અને હમણાં 1:30 થઈ છે તો આ છે આપણી ઓ જૂની શાક માર્કેટ. આ જૂની શાક માર્કેટમાં પણ આપણને ફોટો શૂટ કરવો છે અહીંયા ક્યારેક. આખી બહુ હશે હો. આયરો જો કેવો મસ્ત છે યાર. સો યસ ગાઈઝ આપણે છે ને પૂજા પોતો આ મળી ગયો પણ હવે રામ વાટકો ખપે ને એવું નહોતું. યસ અહીંયા આપણે એક જગ્યાએ ચોક ફરિયામાં જોયો જે માસી બેસતા હોય ને એ માસી હાલ્યા ગયા હતા પણ એમનો છોકરો હતો તો એમને બતાવ્યો પણ જેવો આપણે જોઈતો હતો ને એ ટાઈપનો ન મળ્યો તો હવે આપણે બીજી કોઈક જગ્યાએ જાય છીએ. મને આજે જોઈશે ગમે એ હાલતમાં નકર છે ને મને જે જવારા વાવવા છે ને એ 8 દિવસ પહેલા તો વ્યવહારે વાવવા જ પડે. યસ નકર ઈ પછી ક્યારે ઉગે. અને આપણે પાછા નીકળ્યા કડોલા ટાઈમે છીએ એક્ઝેક્ટ હમણાં હાલ્યા ગયા છે. 2 વાગ્યા છે અને દુકાનો ને બધું બંધ થાય છે. ક્યાં ગાડી રસ્તામાં વચ્ચે ગાડી વચ્ચો વચ્ચ આપણી પડી છે જો. અરે કોઈક ટચ બચ કરતું જાય. આને શું કહેવાય ગુજરાતીમાં ફાનસ, हिंदी में इसको क्या बोलते हैं? हाँ कंदील कंदील और इंग्लिश में लेटन एड़ो કંઈક છે હોય યસ લાલટેન. તો બસ આવું કંઈક છે અહીંયા અને આ મને બહુ ગમી ગયો છે એટલે હું વિચારું છું લેવાનો. 150 ના 2 કે છે ભાઈ. સો યસ ગાઈઝ ફાઇનલી 2 લઈએ છીએ. આ દીપ એકમાં નહીં સમજે ને જે જોઈ ને બધું 2 જોઈએ યાર. પડી થોડાક લંબા ટૂંકા હી વડો હોય ને ઈ નંડો હોય. ये दोनों सेम साइज के મતલબ આ વાળા જે છે ને આ નાના મોટા છે. તો હવે છે ને આપણે રામ વાટકાનો પૂછા કરી પણ ત્યાં હવે 2 પ્રકારના હતા. નાનો હતો પણ ને બીજો મોટો હતો પણ નાનો હતો ને એની નીચે છે ને હોલ જોઈએ તો આપણે કંઈ વાવીએ તો પાણી ને હવા ને બધી અવર જવર થઈ શકે, પાણી નીકળી શકે. પણ અહીંયા એવું નતું. એક જ હતો ને 60 રૂપિયાનો હતો ને બહુ મોટો લાગતો હતો. આઈ થિંક એટલો તો હશે જ સાઈઝ. ઠીક છે તો હવે આપણે છે ને કુંભારના ઘરે જઈએ છીએ. દીપ ઓળખે છે હવે એમના ઘરે. ઓળખતો નથી પણ મેં એમનો ઘર જોયો છે. હું પહેલા અહીંયા જેષ્ઠાનગરમાં આવ્યો હતો ને તો ત્યાં મને પણ એમની કને અગર નહીં હોય ને તો પાછું આપણે ઉहाँ જવું પડશે ચોક ફરિયામાં. 60 રૂપિયા તો 60 રૂપિયા. યાર ગાઈઝ આ ખબર નહીં ભગવાન એવું ઈચ્છે છે કે હું જયા પાર્વતીનો વ્રત ન રહું. હવે અહીંયા અમને મળ્યો નહીં. રામ વાટકો ક્યાંય છે જ નહીં. છે તો ગમતો નથી ને એટલું હતું નાનકડું ને એમાં નીચે હોલ પણ નતો મતલબ કાણો પણ નતો. તો હવે એ ન હોય તો પછી પાણી કેમ નીકળે? મારા જવારા તો સાવ બગડી જાય, સુકાઈ જાય, ખરાબ થઈ જાય, વાસ આવે એવા થઈ જાય. અને અહીંયા આપણે કૃપાને છે ને મસ્ત જેષ્ઠાનગરના અલગ અલગ એવા રસ્તા લઈ બહુ મસ્ત એવું ફીલ થાય છે જાણે દિલ્હીમાં આવી ગયા હોય. આગ્રા દિલ્હીની સડકોમાં. યાર પાછું હવે આપણે છે ને ક્યાંક જવું પડશે. આ મને ઘરે લઈને જ જવાનું છે નગર મમ્મી મને જમવા નહીં દે. એવો છોકરો હતો ને એ કહેતો હતો કે ભાઈ વ્હાઈટ બિલ્ડિંગ છે ને ત્યાં એક માસી બેસે છે તો સુહાગ રિંગ રોડ પાસે. પણ હવે ત્યાં જવા માટે તો આપણે જ્યાં લાસ્ટ ટાઈમ આપણે ગાડી લઈ ગયા હતા ને એક્ઝેક્ટ ઈ જગ્યા. ઓ ઉડાગડા વ્હાઈટ બિલ્ડિંગ ઈ જ વ્હાઈટ. અંજી આગળ આય જરાક. તો હવે એવું હોય તો કાં ભીડ ના નાખે હાલો જાવ છે? તું યાર મુકે ગોતી જ દે. ભીડ ના નાકા પાસે ક્યાં હશે? એક તો ઈએ જોવો પડશે. તો યાર આટલા ઓછા કેમ છે કુંભાર? હવે માણસો કઈ આવું કરતા જ નથી તો ઇવન બિચારા માણસો હવે તાવડી ઉપર બી રોટલી નથી બનાવતા. બધા જ નોન સ્ટિક તવા ઉપર કરે. ઓ વાવ ઈ હડા પણ કે વાવ ઈ આ જો આ કેટલું મસ્ત છે. અહીંયા આપણે ફોટોશૂટ કરીએ તો કેટલું મસ્ત અંદર લાગે. જવા નહીં દે. આઈ થિંક આ પોલીસ સ્ટેશન કે એવું કઈ ફોટોશૂટ ની પ્લેસ છે. અહીંયા ઘાસ ને છે ને મસ્ત લાગે. બહુ જ મસ્ત છે. શું છે આ જગ્યાનું નામ અને આના વિશે કોઈને કઈ ખબર હોય તો જરાક કહેજો ને. અહીંયા આપણે Yes. ફોટોગ્રાફી કરવી હોય તો કોની પરમિશન લેવાની, શું લેવાનું જરાક બધું કહેજો. હા હા બાપા તો તો નો પાર્કિંગ, ગેટની સામે વાહન પાર્ક કરવાની. અહીંયા ફોન નંબર બી છે. કાંઈ પ્રશ્ન હોય તો ફોન ફોન કરવાનો. કરી લઈએ. તો બસ મિત્રો આપણે અહીંયા પણ આયા અને અહીંયા માસી બેઠા છે. આટલા બધા છે પણ કૃપાને આમાંથી પણ એક પણ નથી ગમતું. બીજો આ થોડો કામ આડો અવળો છે યાર. તો દીપ મને અહીંયા એમ કે છે કે તું છે ને માસીની નસ ખેંચતી હતી. માસી ખારા થઈને એમ બોલી દેત કે હવે બેન જાઓ તમને કાંઈ નથી દેવું. યાર એળો ગડા ક્યાં હું ચોંધી વઈ છે. તો કેટલી લગ રહ્યો. પેલા કે ઘડો શું કહેવાય? રામ વાટકો. અરે રામ વાટકો નહીં, ઓ ગલો. તો ગલામાં નાનો છે તો માસી નાનો બતાવ્યો. માસી મોટો છે. માસી હવે આનામાં આ કલર છે પણ કેટલી લગ રહી હોય ભાઈ. તને લેવો હોય તો પણ યાર પણ અહીંયા છે ને માસી કને બધા કાણા કાણા વાળા હતા. આમ બધા આમ માટી જૂની લાગતી હતી એટલે મને. માટી તો જૂની નહીં પણ એક એકો હતો
અને એનામાં છે ને જરાક શું કહેવાય કલર ઉકળી ગયો તો તખડ ઉડી હા, ગઈ તો હતી. પછી કેમ લેવાનું કયો ભલે એવો તો આપણે ન લઈ તો કોઈ શકીએ તું ઈ જોને માસીજી નસ ખેંચાતી હોય. તો પછી યાર. બીજી જગ્યાએ હાલો જવાનો પછી લગરાઈ ન કરવાની કે સામેવાળો કંટાળી જાય કે જો લો. રામ વાટકો એમની કને એક જ હતો ને ઈ આડો અવળો તો હવે એકવાર જયા પાર્વતી રહેતી હોઉં હું, મતલબ ફર્સ્ટ ટાઈમ, તો હું કેમ જે તે હલાવી શકું ને મારા માટે ઈ જયા પાર્વતીનો વ્રત છે ને એક ખબર નહીં એક ઓલું છે કે ના મને રહેવું જ છે ને મસ્ત રીતે તો સેલિબ્રેટ આ કરવું વખતે એવો તે ફર્સ્ટ કરે. ટાઈમ મને અંદરથી થાય છે કે ના આઈ વોન્ટ ટુ ગાઈઝ આપણે છે ને ગલો મળી ગયો મતલબ કે પીગી બેંક શું કહેવાય મની બેંક શું કહેવાય કાંઈ કહેવાય તો ખરું ને હવે અહીંયા બી છે તો આપણે જોઈ લઈએ હવે ફાઇનલી આપણને મળી ગયો છે અને અહીંયા ઘણો બધો આ ટાઈપનો છે અલગ અલગ વસ્તુ આપણે એક ગલ્લો લીધો ને એક જવારા વાવવા માટે રામ વાટકો જલ્દી કરે યાર તડકો લાગે અને બસ અહીંયા આપણી ગાડી પડી છે ઘરેથી પણ આપણે ફોન આવી ગયો કે હવે કેટલી વાર છે હમણાં 3:10 થઈ છે હજી આપણો જમવાનું ને બધું કામ બાકી છે સો યસ ગાઈઝ આપણી પાસે આજે બુદ્ધા જેવું છે ને આ મસ્ત ક્યુટ ઢીંગલો. ઢીંગલો છે નાનકડો ઈ ચોળે છે દીપ અહીંયા વ્યવહાર અહીંયા છે ને ભગવાન ચોટાડવાના હોય આપણી કને ગણપતિ બાપા છે અહીંયા ઈ તો અહીંયા બિચારા પડ્યા છે એમને પણ આપણે ક્યાંક અહીંયા ચુંદડી આ થોડાક દિવસ માટે જ રાખવાના છે થોડાક દિવસ પછી આપણે અહીંયા ચેન્જ કરી નાખશું મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ ને આ પપ્પા હવે આ શું કહેવાય ચીમની કે ફાનસ છે એ જોવે છે પપ્પા કે ચીમની પણ આ ચીમની નથી ફાનસ છે હા બસ ઉપરથી ને પપ્પા ખોલી છડ્યા તું ફગાઈ ન હોય છડી ન પે યાર આને ઊંચી ના તું છડ દે તું રાખી દે કૃપા તું મૂકી દે હા બસ એમ આટા છે અને આની અંદર અહીંયા તેલ કે એવું કઈ નાડો કે વાટ છે કપાસની અને બસ અહીંયા બાકી આ થોડીક જુવાર છે આ આપણો રામ વાટકો ફાઇનલી આપણે કેટલો ફર્યા જ્યેષ્ઠાનગર ગયા પછી દરિયાસન મંદિર પાસે ગયા પછી હોસ્પિટલ રોડ ગયા ને પછી આ ભીડ નાકા પાસેથી મળ્યો પછી આ લવિંગ છે ઇલાયચી ને સાકર ને ઈ ત્રણ આ તો માથે મે ગજે પાન ભાગરનું પાન ને આ મે ગજો લીધો 30 રૂપિયા ઓનલી બસ હમણાં 3:45 વાગ્યા છે મમ્મી પપ્પા પણ હજી જમ્યા નથી તો માણસ કોકે ને પપ્પા કે જમી ગણે ને યાર પણ એવર હતું તો કૃપા નક્કી ન કરી દેવી આટલા રામ વાટકા માટે એને 4 જગ્યાએ એવો દોડાવ્યો વિચાર કરો અને આપણે પાછા 4-વ્હીલર થી ગયા તો ક્યાં ને ક્યાં 4-વ્હીલર લઈ ગયા ફૂલ ટ્રાફિક થઈ તો બસ હવે ફટાફટ જમી લઈએ પછી મિત્રો આવું કંઈક છે આજનો આપણો જમવાનો કાજુ કતરી ખાખરા રોટલી આંબો અને દાળ બસ ભાત ને એ બધો ને બસ અહીંયા મમ્મી પપ્પા કૃપા બધા જમે છે કૃપાને તો જમવામાં એ ઓલવેઝ નાટક હોય ગરમ રોટલી એને ખપશે હલ્દી આને યાર ખાઈ ગન ને તો માણસ તોકે ને બાબા કેટલી વાર જમી ગના છે ને 4 વાગ્યા હજી એ જમવા નથી બેઠા કાં તમે ન જમે એમ ભૂખ નથી લાગી એટલે નથી જમ્યા પરફેક્ટ છે હા કાજુ કતરી તો શું છે યાર ઈ મોરી હે મસ્ત છે એમ એકમાં તો પેટ જ નથી ભાવે મને એમ 10-15 હું ખાઈ જાઉં ચાલ લગનમાં રાખજે ખાજે સગાઈમાં મેં કીધું તો કાજુ કતરી તો અહીંયા બધા કહે કે ઉછળશે ને આમ થશે ને તેમ થશે ને જેમ્સ ખવડાવી દીધી પછી જેમ્સ ખાધી યાર આપણે લઈ પણ આયા હતા ઉમાંથી કાજુ રોલ કે એવું કંઈક કાજુ પીઝા કે કાજુ રોલ એવો કંઈક લીધો હતો યાર ઈ મજા આવી યાર બધા ખવડાવો તો એક હું તો કહેતો આખી ખવડાવો ભાવશે મને મજા આવશે સો યસ ગાઈઝ અત્યારે વાગે છે સાંજના 6:30 ને અત્યારે મારી પાસે હવે રામ વાટકો છે આપણે છે ને હવે જવારા જે કહેવાય ને ઈ વાવવાના છે તો બારે મમ્મી ઊભી છે તો આપણે ફટાફટ જઈએ અને બસ અહીંયા આ બધો પણ ગોઠવેલો છે આ છે જુવાર ઘઉં રાઈ આ પછી ફૂલ અને આ બાંબુ વાળો આ કૃપાના હાથમાં રામ વાટકો ને એવો છે ખાતર ને મમ્મી બસ ઈ માટી અહીંયા ક્યાંક પડી છે ને હવે તને શું ખપે છે ભાઈ ઘટા તો મીઠો પાણી રાખી કાજુ તું હટે નાખીને રજનદાર બહુ છે તો તું કે હલાયણી થઈ છે મમ્મી સ્પ્લેન્ડર હલાવે તો કેવી લાગે ઈ વરસાદ જો પાણી હેડો ચોખ્ખું પાણી ડબલું અડવાનું ચોખ્ખું પાણી મસ્ત ડબલો જરાક પી શકે હા પીઝા અને બસ આપણો ગાર્ડન જોવો કાંઈ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ઓડા ફૂલ અચ્છા ઈ તો પપ્પા હું સિરીજ લાઈટ ઓડા રાખી આ જો આ કેટલો મોટો મસ્ત થઈ ગયો છે તો ભગવાનનું નામ લઈને આપણે શુભ શરૂઆત કરી આજથી આપણે જવારા વાવીએ છીએ જોઈએ કેટલા દિવસમાં ઉગે છે આજે કઈ તારીખ બીજી તારીખ છે આજે તો 8 તારીખે જયા પાર્વતીનો વ્રત છે તો આઈ થિંક સો આટલા તો ઉગી જ આવશે
થોડાક આપણે લેટ છીએ આઈ નો. મારા મામાના ઘરે ધ્યાની છે ને, એમણે બી ઈ મોરાકાત રહેવાની છે, તો એણે તો 30 તારીખે વાવી નાખ્યું છે. પણ ઠીક છે, હવે આપણે લેટ છીએ તો ચાલો ફટાફટ બધું મમ્મીને આપીએ. આપણે બધામાં લેટ જ હોઈએ. અને આ પાણી છે ને, જે વરસાદનું પાણી, આખી આપણી કાન ડોલ ભરેલી છે, એકદમ ક્લીન વોટર છે. જો અહીંયા કૃપાએ જુવાર અને ઘઉં બંને વાવી નાખ્યા છે. અને આપણે રાઈ એટલા માટે નાખી છે કે અંદર થોડી ગરમાશ મળે તો જલ્દી ઉગી આવે. ને આપણે છે ને થોડાક લેટ છીએ, એટલે હવે જરાક આમાં પણ લેટ, વિચાર કરો. એમાં એવું હોય કે 2 દિવસ સુધી છે ને તમને આ પેક ડબ્બામાં રાખવાનું, જોવાનું પણ નહીં, ને એને હવાએ ન મળી જોઈએ ને કાંઈ પણ નહીં, તો એનો છે ને જલ્દી ગ્રોથ થાય, વિકાસ થાય. તો બસ મમ્મી આ આખો ડબ્બો દીધો છે અને આખો ખાલી છે. આને આની અંદર નાખી દેશું, ડબ્બો બંધ કરી નાખશું. 2 દિવસ રહીને ઓપન કરશું, પછી એને થોડીક સનલાઇટ, સૂર્યપ્રકાશ ને પાણી પછી બધું દેશું. યસ. અને બીજો હું એમ કહું છું કે કૃપાને છે ને આપણને આમ નરેન્દ્ર મોદી કે બીજા કોઈક થ્રુ આપણે એક એવોર્ડ અપાવી દઈએ, લેટ લતીફનો બિરુદ, એક જો ગુજરાતી ભાષામાં કહીએ તો એક બિરુદ અપાવી દઈએ તો હું તો છું ફૂલ મન વેલ્યુ જ નથી ટાઈમ. પણ એવો ના લે. મારી સગાઈના દિવસે પણ લેટ કર્યો હું late ના શું કર્યો. તું ને મમ્મી જ લેટ કર્યા. આવા મેકઅપ ને એવું બધું કરવામાં 9 વાગ્યા હતા. વિચાર કરો, અમે 8:30 બધાને ટાઈમ કહી દીધો, પણ ઠીક છે, હાલો જે હતો એ બધો પૂરો થઈ ગયો. પણ હવે સુધર નથી સુધર. ટાઈમના મામલામાં જરાય નથી. ઉપાય આ જયા પાર્વતીના વ્રત કોના માટે રાખે છે એ કમેન્ટમાં જરૂર કહેજો. કંઈક આપણો આજનો સાંજનો નાસ્તો છે, ડ્રેગન ફ્રૂટ, જાંબુ, જાયફળ, પછી આ શું છે, શું નામ આનો યાર, નારંગી. યસ, લગભગ નારંગી જ આને કહેવાય. અને ખારેક ને ફણગારેલા મગ. અને હમણાં 8 વાગે છે. હું બપોરના છે ને આઈ થિંક અડધી પોણી કલાક માટે સૂઈ ગયો હતો. બહુ એટલે બહુ જ નીંદર આવતી હતી. પપ્પા ઓફિસે છે, કૃપા પણ ડાન્સ ક્લાસમાં ગઈ છે, મમ્મી પણ અહીંયા બહાર જ છે, અને બસ આપણે નાસ્તો કરીએ છીએ. તો આવો કંઈક સીન છે હમણાં સાંજનો. મિત્રો હમણાં હું કામ કરતો હતો અને 9 વાગ્યા છે ને લાઇટ હાલી ગઈ છે. યાર એટલા કટાળા છે ને. આપણે ઇન્વર્ટર તો નખાવી લીધો છે, પણ ઇન્વર્ટર આપણો પડ્યો છે અહીંયા હોલમાં, અને આપણે કોમ્પ્યુટર ત્યાં છે. તો પછી આ એક પ્રોબ્લેમ છે. શું કામ કે આપણે ઇન્વર્ટર થ્રુ જે લાઇટિંગ કરાવી છે ને, એક ઈ આપણે અહીંયા ગેલેરીમાં કરાવી છે. સોરી, પહેલાં આપણે ઇન્વર્ટર ચાલુ કરવો પડશે. ઓકે, યસ. તો બસ આ આપણો ઇન્વર્ટર થઈ ગયો ચાલુ. આ માઇક્રોટેક કંપનીનો છે ને, એક સાઈડની આપણે 2 બેટરી લીધી છે 200 mAhની. તો આ બંને બેટરી બહુ હાઈ પરફોર્મન્સ અને પાવરફુલ છે, ને આ પણ બહુ સારો એવો છે. 24 વોટ વાળો છે, મતલબ 12 વોટ વાળી 2 આપણી બેટરી અને એક અરે યાર, ઇન્વર્ટર ચાલુ કરે તો લાઇટ આવી ગઈ. અરે ભાઈ વિચાર કરો. તો બસ આ ઇન્વર્ટર થ્રુ આપણો આખો હોય છે કામકાજ. આને બંધ કરી નાખી યાર, કાંઈ મતલબ નથી. આને હું છે ને બંધ જ રાખતો હું છું કે લાઇટ ઓમ બહુ તો જાતી નથી, પણ જ્યારે જાય ને ત્યારે આપણે આને ચાલુ કરીને આનો યુઝ કરીને આનો કનેક્શન આપણે અહીંયા ઉપર હોલમાં અને અહીંયા ગેલેરી છે ત્યાં જ આપણે દીધો છે. આખા ઘરમાં ને એ રીતના આપણે નથી કર્યો. શું કામ કે આપણે ઇન્વર્ટર સ્પેશિયલી કોમ્પ્યુટર માટે જ લીધો છે. તો બસ મિત્રો હમણાં 9:50 થઈ છે. હું જમવા માટે નીચે આવ્યો અને જમવા માટે હું કહું છું કે હાલો જમવા દો. પણ અહીંયા બધા વ્લોગ જોવે છે, પપ્પા જોવે છે, અહીંયા મમ્મી પણ અહીંયા વ્લોગ જોવે છે ને કૃપા પણ જોવે છે. બધા મોબાઈલમાં મગ્ન છે અને હું અહીંયા એમ જ મોબાઈલ લેવા વગર એમને એમ બેઠો છું. વિચાર કરો કેટલા એડિક્ટેડ થઈ ગયા છે બધા મોબાઈલ. પપ્પા તો આવીને હાથ પગે નથી ધોયા, એમને જોરદાર આવે છે કે જો ટુવાલ પહેર્યો પેન્ટ ટુવાલ પહેરીને બેઠા છે. પેલા વ્લોગ પછી બાકી બધો. એટલે તમે પણ જોતા રહેજો ને. જો ન જોવો ને તો જોવો, આજુબાજુ વાળાને બધાને ભેગા કરીને. તમારા ઘરે ટીવી હોય ને તો ટીવીમાં વ્લોગ જોવો, બધાને ભેગા કરીને જોવો, વ્લોગ જોવો ખાલી બસ.